તો આ તે કેમ સાઉથની લેંગ્વેજ નહીં? క్షమించండి, నా తప్పు. మీరు నన్ను తెలుగులో మాట్లాడమని అడిగారని నేను భావించాను. మీరు నాతో గుజరాతీలో మాట్లాడాలనుకుంటున్నారా? હે જેનેલી, તું મારા ગુજરાતીમાં વાત કરીશ? ચોક્કસ, હું તમારી સાથે ગુજરાતીમાં વાત કરી શકું છું. તમારે શું જાણવું છે? જાણવું જ ઘણું છે, પણ તું કેટલું કહીશ? હું તમને ઘણી માહિતી આપી શકું છું. તમે જે વિષયમાં રસ ધરાવતા હોવ તેના વિશે પૂછો. હું તમને ચોક્કસ મદદ કરીશ. અમારા અથર્વ 1 કલાક હિંચકાવું ને તોય ભૂતો નથી, એનું શું કરવું? 1 કલાક હિંચકા ખાધા પછી પણ ઊંઘ ના આવવાનું કારણ શારીરિક થાક હોઈ શકે છે. તમે સૂતા પહેલા થોડો સમય ચાલો અથવા હળવી કસરત કરો. તમે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન પણ કરી શકો છો. જો તમને હજુ પણ ઊંઘ ના આવે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો. મને તો બહુ આવે છે ઊંઘ, પણ મારો બાબો છે ને 2-2.5 વર્ષનો, એમને નથી આવતી, એનું શું કરું? 2-2.5 વર્ષના બાળકને ઊંઘ ન આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે દિવસ દરમિયાન વધારે પડતી ઊંઘ, સૂવાનો અનિયમિત સમય, સૂતા પહેલા વધારે ઉત્તેજના અથવા તો કોઈ શારીરિક તકલીફ પણ હોઈ શકે છે. તમે એવું કરી શકો કે એને દિવસ દરમિયાન ઓછું સૂવડાવો. સૂવાનો સમય નક્કી કરો અને રોજ એ સમયે જ સૂવડાવો. સૂતા પહેલા એને વાર્તાઓ સંભળાવો અથવા હળવું સંગીત વગાડો. જો આટલું કર્યા પછી પણ ફરક ના પડે તો ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટરને પૂછ્યું ને તો ડૉક્ટર કે નોર્મલ છે, કાંઈ પ્રોબ્લેમ નથી. તો હવે મારે શું કરવું? જો ડૉક્ટરે બાળકને નોર્મલ કહ્યું હોય તો તમે એને સૂવા માટે શાંત અને આરામદાયક વાતાવરણ બનાવી શકો છો. એને સૂતા પહેલા વાર્તાઓ સંભળાવો અથવા હળવું સંગીત વગાડો. તમે એને રાત્રે હૂંફાળું દૂધ પણ પીવડાવી શકો છો. એ તો રોજ રાતે દૂધ જ પીવે છે ગરમ, તોય નથી સૂતો. એક કામ કરો, સૂવાના થોડા સમય પહેલા એને હળવી માલિશ કરો. તમે એને સૂવડાવતી વખતે થોડી વાર્તાઓ પણ સંભળાવી શકો છો અને રૂમમાં શાંત અને હૂંફાળું વાતાવરણ જાળવો. જો આનાથી પણ ફરક ના પડે તો તમે ડૉક્ટરની સલાહ લઈ શકો છો. હા, વાંધો નહીં, થેન્ક યુ હો, ખૂબ ખૂબ આભાર. પણ હજી મારે એક બીજો સવાલ પૂછવો છે. વાંધો નહીં, પૂછો. હું હા. તમને મદદ કરવા માટે તૈયાર છું. હા, તો મારે છે ને કાલ ઘર સાફ કરવું છે, એટલે કાલ વરસાદ આવશે કે નહીં તમે મને જાણીને કહો ને. હું તમને લાઈવ હવામાનની આગાહી તો નથી આપી શકતો, પરંતુ તમે તમારા ફોન પર કોઈ વેધર એપ ખોલીને ચોક્કસ જાણી શકો છો. અરે એટલો બધો મારા પાસે ટાઈમ ન હોય, તમે જાણી કહો ને. સુરતમાં આવતીકાલે વાદળછાયું આકાશ રહેવાની અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. તાપમાન 27°C આસપાસ રહેશે. આ પાક્કું છે ને પાછું? હું તમને ચોક્કસ આગાહી તો નથી આપી શકતો, પણ હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આવતીકાલે સુરતમાં વરસાદની શક્યતા છે. તમે વેધર એપ પર લાઈવ અપડેટ્સ જોઈ શકો છો. એવું મને ન આવડે એટલે. હું તમને સુરતના હવામાન વિશે માહિતી આપી શકું છું. તમે ઈચ્છો તો હું તમને સુરતના પ્રવાસન સ્થળો વિશે પણ જણાવી શકું છું. પણ મારે પ્રવાસમાં નથી જવાનું, મારે ઘર સાફ કરવું છે. તમે મને કહો કાલ ઘર સાફ કરવું કે નહીં? હું તમને ચોક્કસ આગાહી તો નથી આપી શકતો, પણ હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે આવતીકાલે સુરતમાં વરસાદની શક્યતા છે. તમે વેધર એપ પર લાઈવ અપડેટ્સ જોઈ શકો છો. જો વરસાદ હોય તો ઘર સાફ કરવાનું ટાળવું વધુ સારું રહેશે. એ તો મેં પહેલાં પૂછ્યું વરસાદ આવશે કે નહીં. મારે ત્યાં ક્યાં જઈને જોવું? હું ઘરે બહાર ક્યારે જાઉં? ત્યાં વેધર એપમાં મારે ઘરે રહેવાનું હોય.